તો બીજી તરફ ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળ દ્વારા રંગોળી અને રાસ ગરબા યોજાયા હતા. સાથે જ કળશ યાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો અનેક વિસ્તારમાં યોજાયા હતા. મારું નામ સુરેશભાઈ મુરજીભાઈ વઘાસિયા. હું ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં મંત્રી તરીકે સેવા બજાવું છું. બાજુમાં આર.કે. કોયણી છે, જે પ્રમુખ છે, અને અમે અહીંયા ભક્ત શ્રી તેજાબાપાને અન્નક્ષેત્રમાં રોજ અમારા અન્નક્ષેત્ર ચાલે છે. અને આ 2 દિવસના જે અયોધ્યામાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હતી રામની, એના અનુસંધાને ગઈકાલે 21 તારીખે અમે સત્યનારાયણની કથા કરી હતી રાતના. પછી આજે સવારે મહારેલીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા સ્કૂલના બાળકો, બધા કાર્યકર્તા અને દેશપ્રેમી, ધર્મપ્રેમી જનતા પણ ઘણી સાથે જોડાયેલી હતી. પછી અહીંયા આવીને જગ્યામાં ફરીને, ગામમાં ફરીને જગ્યામાં આવીને 12:20 અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું. મહાઆરતીના આયોજનમાં પણ ઘણા માણસો હતા. અને ત્યારબાદ અમે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, જે બધાને પ્રસાદ લેવડાવ્યો. અને અત્યારે અમારો આ કાર્યક્રમ પૂર્ણ કરી છે. આપનું નામ? આશાબેન લીંબર. આજે જે કાર્યક્રમ કર્યો તે વિશે માહિતી આપશો? હા, અમે અવેડાવાડી લેનમાં બધા બહેનો સાથે મળીને અને વોર્ડ નંબર 5ના અમે સરસ કાર્યક્રમ કર્યા છે. ધ્વજ રાખ્યા છે, પછી તોરણ બાંધ્યા છે, ઘેરે ઘેરે રંગોળી કરી છે, સ્વસ્તિક બનાવ્યા છે અને દીપક પ્રગટાવ્યા છે બધાએ. અને સાથે ભોજન લઈ અને એવો સારો એવો અમે બધા હળી મળીને કાર્યક્રમ કર્યો છે. અને કળશ લઈ અને અમે બધા બહેનો આરતી, કળશ અને આરતીનો પ્રોગ્રામ રાખેલ છે અમે, અને રાસ ગરબા.